સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે ક્રિસ્પી અને 100% બજાર જેવી બટેટાની વેફરની રેસીપી। તો બટેટામાં રહેલા સ્ટાર્ચને લીધે વેફર બનાવતી વખતે તે લાલ ન પડે તેના માટે આપણે તેને બાફી અને પછી સૂકવવી પડે છે। પણ આજે આપણે નવી ટ્રીક સાથે કોઈ પણ જાતની ઝંઝટ વગર મિનિટોમાં ડબ્બો ભરીને વેફર તૈયાર કરશું, જે 100% ક્રિસ્પી અને સ્વાદમાં ટેસ્ટી બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી ટ્રીક સાથે એકદમ બજાર જેવી વેફર બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલા લાલ બટેટા લીધેલા છે। તો આ બટેટાને વેફરના બટેટા પણ કહેવામાં આવે છે અને રેગ્યુલરમાં આપણે જે આ રીતના બટેટા વાપરતા હોઈએ છીએ તેનાથી પણ વેફર બનાવી શકીએ છીએ। બસ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ થોડું વધારે હોવાથી બટેટાની વેફર તળતી વખતે કિનારીથી થોડી લાલ થઈ જાય છે, જ્યારે આ રીતના લાલ બટેટા અંદરથી થોડા સફેદ હોય છે, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ એકદમ ઓછું હોવાને લીધે તેને વેફરના બટેટા કહેવામાં આવે છે। આ રીતના બટેટા તમને કોઈ પણ માર્કેટમાં એકદમ સહેલાઈથી મળી જશે। તો હવે પીલાની મદદથી બટેટાની છાલને કાઢી લઈએ અને હવે બટેટાની છાલને કાઢ્યા પછી બટેટું હવાના કોન્ટેક્ટમાં આવે તો થોડું કાળું પડી જાય છે, એટલે તેને છાલ કાઢ્યા પછી આ રીતના પાણીમાં ડૂબાડીને રાખી દઈએ। તો મેં બધા જ બટેટાની છાલને કાઢીને તેને પાણીમાં ડૂબાડીને રાખી દીધેલા છે, જેથી તે જરા પણ કાળા ન પડે। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા એકદમ પાણીમાં ડૂબેલા રહે। તો જનરલી બટેટાની વેફર બનાવતી વખતે આપણે વેફરને 2 થી 3 પાણીથી ધોઈ સાથે 1 મિનિટ માટે બોઇલ કરીને તેના સ્ટાર્ચને ઓછો કરતા હોઈએ છીએ, પણ આ બધું જ કરવાની ઝંઝટ વગર બટેટાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવા માટે મેં અહીંયા થોડા આઈસ ક્યુબ્સ લીધેલા છે, તેને પાણીમાં એડ કરી દઈએ। તો આ છે આપણી એકદમ નવી અને સચોટ ટ્રીક। બટેટાને એકદમ ઠંડા પાણીમાં એટલે કે આઈસ ક્યુબ્સવાળા વોટરમાં 30 થી 40 મિનિટ માટે પલાળવાથી બટેટાનો કલર બદલાઈને એકદમ સફેદ થઈ જાય છે। મીન્સ તેમાંથી સ્ટાર્ચ કન્ટેન્ટ ઓછો થવાને લીધે બટેટાની વેફર ડાયરેક્ટ તેલમાં પણ એકદમ સફેદ અને ક્રિસ્પી તૈયાર થાય છે। તો હવે ઢાંકણ ઢાંકી દઈએ અને બટેટાને 30 થી 40 મિનિટ માટે પલાળી દઈએ। તો વેફર બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। બાફવાની કે પછી સ્ટાર્ચ કાઢવાની ઝંઝટ વગર બસ આ રીતના પલાળવાથી પણ આપણી વેફર પહેલી જ વારમાં સફેદ તૈયાર થશે અને કિનારીથી જરા પણ લાલ નહીં થાય। તો આપણા બટેટા રેસ્ટ કરે છે ત્યાં સુધી વેફરને ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું લીધેલું છે, તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને મીઠાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ। તો ગરમ તેલમાં વેફર તળાતી વખતે મીઠાવાળું પાણી એડ કરવાથી તે બટેટાની વેફરમાં રહેલા બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લે છે, જેનાથી વેફર 100% ક્રિસ્પી તૈયાર થાય છે। તો મીઠું પાણીમાં સારી રીતે ઓગળીને આપણું વેફર માટેનું મીઠાવાળું પાણી તૈયાર થઈ ગયું છે અને હવે વેફર પાડવા માટે મેં આ રીતનું સ્લાઇસર લીધેલું છે, તેમાં બટેટાને ઘસીને ચિપ્સને પાડી લઈએ। તો તમે જોઈ શકો છો કે બટેટાની વેફર આ રીતની એકદમ પતલી છે, જેના પાછળના ભાગ ઉપર હાથની આંગળીઓ દેખાય છે। તો આ રીતની પતલી વેફર જે સ્લાઇસરમાંથી તૈયાર થાય તે જ સ્લાઇસરની પસંદગી કરવી, અને જો ઘરમાં સ્લાઇસર ના હોય તો આ રીતની છરીની મદદથી બટેટાની એકદમ પતલી ચિપ્સ કરવી। તો બટેટાની આ રીતની પતલી ચિપ્સ વેફર બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। જો ચિપ્સ થોડી પણ જાડી હશે તો વેફર બરાબર નહીં બને। તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને ઠંડા પાણીમાં બટેટા એકદમ સારી રીતે રેસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે। તો હવે એક બટેટાને વેફર બનાવવા માટે લઈ લઈએ અને આ રીતના જાડા નેપકિનથી તેને એકદમ સારી રીતે કોરા કરી લઈએ અને હવે તેને વેફર કરવા માટે લઈ લઈએ અને બીજા બટેટાને આ રીતના ઠંડા પાણીમાં જ રહેવા દેવાના છે, જેથી તે જરા પણ કાળા ન પડે। હવે વેફર કરવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે। તો વેફરને પાડતા પહેલાં આપણે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે। હવે સ્લાઇસરને તેલ ઉપર આ રીતના રાખી દઈએ અને બટેટાને આ રીતના થોડું આડું રાખી દઈએ, જેથી આપણે એક સરખી સાઇઝની વેફર બનાવી શકીએ। અને હવે બટેટાને આ રીતના સ્લાઇસર ઉપર નીચે કરતા જઈને વેફરને ગરમ તેલમાં પાડી લઈએ। તો તમે જોઈ શકો છો કે વેફર એકદમ ફટાફટ ગરમ તેલમાં એડ થતી જાય છે। તો મેં કડાઈમાં સમાય તેટલી વેફરને એડ કરી દીધેલી છે। તો વેફર આ રીતના તેલમાં એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે। જો ગેસની ફ્લેમ હાઈ હશે તો વેફર થોડી લાલ થઈ જશે અને બરાબર ક્રિસ્પી નહીં થાય। તો વેફરને તળાતા લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે તૈયાર કરેલા મીઠાવાળા પાણીને 1 ચમચી જેટલું ગરમ તેલમાં એડ કરી દઈએ। તો
તો તમે જોઈ શકો છો કે મીઠાવાળું પાણી આ રીતના ગરમ તેલમાં એડ થાય એટલે તેલમાં એકદમ બબલ્સ થાય છે. જો તમે પહેલીવાર વેફર બનાવતા હોય તો આ સ્ટેપમાં થોડું ધ્યાન રાખવું. તો મીઠાવાળું પાણી એડ થયા પછી વેફરની ઉપર રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થવાને લીધે વેફર એકદમ ફટાફટ ક્રિસ્પી થઈ જશે. બસ વેફરને તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને વધુ પડતી હાઈ કે વધુ પડતી લો ગેસની ફ્લેમ પર ન તળવી, મીડિયમ ફ્લેમ પર જ તળવી. તો વેફરને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો એ તળાયેલી ગરમા ગરમ વેફરને ઝારામાં લઈ લઈએ જેથી બધાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણી એકદમ ક્રિસ્પી અને સફેદ વેફર તૈયાર થઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો મેં બધી જ વેફરને તળીને તૈયાર કરી લીધેલી છે અને વેફરને તળતી વખતે આપણે તેમાં મીઠાવાળું પાણી એડ કરેલું હોવાથી તે સોલ્ટેડ ફ્લેવરની તૈયાર થઈ છે. અને હવે ડબ્બાને આ રીતના ઉપર નીચે કરીએ તો તમે જોઈ શકો છો કે વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી છે, જેને હાથમાં લઈને આ રીતના તોડીએ તો તે સારી રીતે ભૂકો થઈ જાય છે. તો એકવાર આ નવી ટ્રીક સાથે વેફરને જરૂરથી ટ્રાય કરજો. બજાર કરતાં ઓછા ખર્ચામાં ડબ્બો ભરીને વેફર તૈયાર થશે. અને હવે સોલ્ટેડ સિવાય મસાલેદાર વેફર બનાવવા માટે મેં થોડી વેફરને બાઉલમાં લઈ લીધેલી છે. હવે બાઉલમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા મસાલાને વેફર ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તેને આ રીતના ઉપર નીચે કરતા જઈને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો આપણી થોડી તીખી અને એકદમ ચટપટી મસાલેદાર વેફર તૈયાર થઈ ગઈ છે અને તે એકદમ ક્રિસ્પી છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો નવી ટ્રીક સાથે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી 100% ક્રિસ્પી કુરકુરી બજાર જેવી બટેટાની વેફર બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.